વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી ધર્મરક્ષક, ધર્મમાતંડ, ધર્મભૂષણ, સનાતન ધર્મરક્ષક એવા 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવે આચાર્ય 108 શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ. વાલા ભક્તજનો, અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પાસે દર્શને જઈએ, આપણે એમના શરણોમાં સ્થાન લઈએ એટલે આપણને એવો અનુભવ થાય કે જગતની જવાબદારીમાંથી હવે આપણે મુક્ત થઈ અને મહામુક્તિ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રગટ પરછો છે. રઘુવીર વાડીએ જઈને દર્શન કરીએ વાલા ભક્તજનો, તો આ પરંપરા, આ દિવ્યતા, આ ભવ્યતા અજેન્દ્ર પ્રસાદજી મહારાજના મુખમાંથી જે શબ્દો પડે ને ભાઈ, શબ્દો પડે ને ભાઈ, એટલા અણમોલ શબ્દો છે. એ શબ્દોને આપણે સંગ્રહ કરી રાખીએ ને તો વિના સાધને, વિના તપે આપણી મુક્તિ, 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 મોક્ષ, મોક્ષ થઈ જાય, થઈ જાય, થઈ જાય, થઈ જાય. કારણ કે વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે જે જ્ઞાન આપ્યું છે, ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા આપી છે, એ પરંપરાને વહન કરતા એવા ધર્મ માર્તંડ, ધર્મ રક્ષક 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને દિવ્ય અને રૂડા આશીર્વાદ જ્યારે આપે ને, ત્યારે આપણે માયામાંથી મુક્ત થઈએ. અને મુક્ત ત્યારે થઈએ કે આપણે માયામાંથી છૂટવું હોય ને ત્યારે થઈએ. માયા હારે રાખીને મુક્તિ શક્ય નથી. માયા હારે રાખીને મુક્ત શક્તિ નથી. અને ડબલ ઢોલકી વાળા ભગવાનને પસંદ નથી, ભગવાનને પસંદ નથી. એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એવા લાલજી મહારાજ, એવા પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, એવા બંને બાળલાલજી મહારાજ, શું ધર્મકુળની દિવ્યતા, શું ધર્મકુળનો મહિમા, અપરંપાર, અપરંપાર વાલા ભક્તજનો. નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ જોડે ગામડા ફરતા હોય ને તો એમ થાય કે ભગવાન સ્વામિનારાયણના સમયની જે સમકાલીન યાદો આજે આપણને પૂર્ણ પ્રાપ્ત થઈ હોય એવું લાગે વાલા ભક્તજનો. કેટલો સંતો પ્રત્યે અગાધ પ્રેમ, હરિભક્તો પ્રત્યે કેટલી લાગણી. આવા લાલ મહારાજ. હે વાલા ભક્તો, જીવવાનું થોડું છે. હવે આપણે કદાચ ક્યાંક ભૂલ થઈ હોય તો સુધારી લઈએ, સુધારી લઈએ. અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શબ્દો વગેરે આપણું કલ્યાણ નથી થવાનું, નથી થવાનું અને નથી થવાનું. કારણ કે એ શબ્દો પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ બોલે છે, ભગવાન સ્વામિનારાયણ બોલે છે વાલા ભક્તજનો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય જય ધર્મકુળ, જય જય ધર્મકુળ.